અમદાવાદમાં સરકારી એડહોક અધ્યાપકોની દિવાળી બગડી છે। અંદાજિત 200 જેટલા અધ્યાપકોને છૂટા કરાશે। અધ્યાપકોને ટેકનિકલ શિક્ષણ વિભાગે શોકોઝ નોટિસ આપી છે। શિક્ષણ વિભાગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે નવી ભરતી કરશે। પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પણ કરાર આધારિત છે, ત્યારે વર્ષો જૂના અધ્યાપકોને કેમ કાઢી મૂકવામાં આવી રહ્યા છે? અનેક અધ્યાપકો 15 થી 20 વર્ષથી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે। દિવાળીના 2 દિવસ અગાઉ 3 દિવસમાં નોટિસનો જવાબ કરવાનો કાગળ આવ્યો, એટલે સૌથી પહેલાં તો માનસિક રીતે તૂટી ગયા અમે કે દિવાળી કઈ રીતે જશે અમારા અને અમારા પરિવારની। એટલે સૌથી મોટું ટેન્શન તો એ હતું કે ઘર પરિવારના સભ્યોનું ઘર કેમ ના ચલાવવું, એ બધી ચિંતા થઈ જાય, કેમ કે આજે 17 વર્ષથી સિસ્ટમમાં હોઈએ, 15થી લઈને 40 વર્ષ સુધીની સેવાઓ આપેલા લોકો છે આપણી સિસ્ટમમાં। અચાનકથી આવો લેટર આવે કે 3 દિવસમાં તમારી સેવા સમાપ્ત કેમ ના કરવી, એનો જવાબ કરવો, અને જો જવાબ નહીં કરો તો એ પ્રમાણે આગળ કાર્યવાહી અમે કરીશું। તો પહેલાં તો દિવાળી અમારી બગડી છે એવું કહીએ તો પણ ચાલે। 15/10/2025ના રોજ અમારી વડી કચેરી ટેકનિકલ નિયામક શિક્ષણશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા એક નોટિસ પાઠવવામાં આવેલી છે। એ નોટિસમાં જેટલા પણ એડહોક અને કરાર આધારિત જેટલા પણ વ્યાખ્યાતાઓ છે, એ તમામ 209 જણા છે, એ 209 જણાના નોટિસ ગયેલી છે। અને નોટિસમાં એમનું મુખ્ય કારણ એવું બતાવવામાં આવ્યું છે કે જે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસના ધોરણે એ જગ્યાઓ ભરવાની થાય છે। સાથે સાથે એ નોટિસમાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમને જીપીએસસીના ચાન્સ આપવામાં આવ્યા છે।